નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ ન્યૂઝ। ધર્મ આધારિત આરક્ષણ સામે પણ ભાજપનો પ્રચંડ વિરોધ। અશોક પંડ્યા, નડિયાદ। આજની પ્રેસમાં ભારતીય જનતા પાર્ટીના દેશ તર્રાર અધ્યક્ષ ખેડા જિલ્લાના શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, મારી સાથે લોકસભાના સંયોજક શ્રી દશરથભાઈ પટેલ, અમારા ખેડા જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીમાં પ્રતિનિધિત્વ કરે છે એવા પ્રદેશના મંત્રી બેન શ્રી જાનવીબેન વ્યાસ, આપ સૌ મીડિયાના પત્રકાર મિત્રો, દેશની અંદર કોંગ્રેસ પાર્ટીએ તુષ્ટિકરણની સીમા ઓળંગી લીધેલી છે। તુષ્ટિકરણ કરતા કરતા દેશની સંપત્તિ પણ હવે દેશના લોકોની, નાગરિકોની સંપત્તિ પણ જે લોકો ઘૂસણખોરી કરીને દેશમાં આવી ગયા છે, જેવા કે રોહિંગ્યા, બાંગ્લાદેશી ઘૂસણખોરો, પાકિસ્તાનમાંથી દેશની બોર્ડર ગેરકાયદેસર પાર કરીને આ દેશમાં વસનારા લોકો જે ઘૂસણખોરો છે, આવા બધા જ લોકોને પોતાના મતદાર બનાવીને દેશના લોકોની 55% પ્રોપર્ટી વિરાસત વેરામાં લઈને ઇનહેરિટન્સ ટેક્સમાં અમેરિકાની સ્ટાઇલથી લઈને એનું રીડિસ્ટ્રીબ્યુશન કરવા માટેનું આ દેશના શાહી પરિવાર, કોંગ્રેસના નંબર 1 પરિવારના શાહજાદા શ્રી રાહુલ ગાંધીજીએ હમણાં તાજેતરમાં કીધું છે કે અમે ઇન્સ્ટિટ્યુશનલ સર્વે કરીશું, અમે વેલ્થ સર્વે કરીશું, અમે પ્રોપર્ટી સર્વે કરીશું, દરેક ભારતના દરેક નાગરિક પાસે કેટલી સંપત્તિ છે એ સંપત્તિનું અમે ઇવેલ્યુએશન કરીશું, વેલ્યુએશન કરીશું, સર્વે કરીશું, અને ત્યાર પછી આ દેશના જે બાકીના બધા લોકો છે, જે લોકો બહારથી આવેલા છે, જે લોકો દેશમાં ઘૂસણખોરી કરીને આવેલા છે, એ બધા જને રીડિસ્ટ્રીબ્યુશન કરીને એમને નાગરિક હક તો આપવાનો, પણ વેલ્થનું પણ ડિસ્ટ્રીબ્યુશન કરી દેવાનું, આવું ભયંકર પગલું લેવા કોંગ્રેસ પાર્ટી જઈ રહી છે। કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીના હાઈટેક ગુરુ શ્રી શામ પિત્રોડાએ અમેરિકાથી કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો જે ભારતની અંદર જયરામ રમેશે ડિક્લેર કર્યો, અને સાથે એની અંદર સુઝાવ તરીકે અમેરિકામાં જે સ્ટાઇલથી 55% પૈતૃક સંપત્તિનો ટેક્સ સરકારને આપી દેવો અને એ પછી રીડિસ્ટ્રીબ્યુશન કરવું, આવું સજેશન કરીને ભારતમાં હાહાકાર કરી નાખ્યો છે। મિત્રો, આ તુષ્ટિકરણની તમામ મર્યાદા ઓળંગીને કોંગ્રેસ પાર્ટી પોતાના મત બેંકને એ રીઝવવા માટેની કોશિશ કરી રહી છે, ત્યારે આ દેશની સુરક્ષા સાથે, દેશની સંપદા સાથે, દેશના સાર્વભૌમત્વ સાથે બહુ મોટો ખતરો ઉભો થઈ રહ્યો છે। ત્યારે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીએ આ અભિયાનને આગળ વધાવી પત્રકાર પરિષદ કરીને દિલ્હીમાં પણ બધા જ દેશવાસીઓને આની માહિતી પહોંચે, અને ગુજરાતના અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે પણ પત્રકારોને માહિતી આપી છે। એમ જિલ્લા લોકસભા સ્તરે, આખી લોકસભાની અંદર જિલ્લા સ્તરે આ પત્રકાર પરિષદની માહિતી બધાને પહોંચે માટે પત્રકાર પરિષદ કરી છે। આ સાથે મારે આપને કહેવું છે કે આ કોંગ્રેસની તુષ્ટિકરણની નીતિએ આજ સુધી શું થયું છે, આ દેશમાં સૌથી વધારે લેન્ડ બેંક રેલવે પાસે છે, રેલવેની સૌથી વધારે કોઈની પાસે જો જમીન હોય તો રેલવે પાસે, અને રેલવે પછી સેકન્ડ નંબરે આ દેશમાં તુષ્ટિકરણથી સરકારી જમીન કોઈને આપી હોય તો એ વકફ બોર્ડ છે। કોંગ્રેસ પાર્ટીના 60-70 વર્ષના શાસનમાં વકફ બોર્ડને એટલી બધી સરકારી જમીનો કબજે કરવા દીધી છે, એવો વકફ બોર્ડનો કાનૂન મુસ્લિમ તુષ્ટિકરણ માટે કર્યો છે કે જેના કારણે રેલવે પછીની સેકન્ડ નંબરની લેન્ડ બેંક એમની પાસે છે, એટલી મોટી જમીન સરકારી હડપ કરી લીધી છે। મિત્રો, જામિયા મિલિયા યુનિવર્સિટી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની અંદર
એસસી એસટી અને ઓબીસી એનું રિઝર્વેશન ખતમ કરી ત્યાં સ્પેશિયલ મુસ્લિમ એક્ટ લાવીને રિઝર્વેશન એસસી એસટી ઓબીસી નું રદ કરીને 50% આરક્ષણ મુસ્લિમોને આપ્યું છે. આ તુષ્ટિકરણની તમામ મર્યાદાનું ઉલ્લંઘન કરીને કોંગ્રેસ પાર્ટીએ આ દેશને ઘોર મુસીબતોની અંદર મૂકવા માટેનું એક પાપ કર્યું છે. મિત્રો, આંધ્રપ્રદેશમાં મુસ્લિમોને 10% આરક્ષણ આપી, જે સંવિધાન પરમ પૂજનીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ધર્મના આધાર પર રિઝર્વેશન આપવાનું ક્યારેય સંવિધાનના બેચની અંદર સ્વીકાર્યું નહોતું. સંવિધાનની રચના થઈ એમાં પણ ધર્મ આધારિત આરક્ષણના નામંજૂર કરવા માટે કોઈની સિફારિશ સ્વીકારી નહોતી અને એમણે ના પાડી. તેમ છતાં કોંગ્રેસ પાર્ટી હર હંમેશા પ્રયત્ન કરે છે અને આંધ્રપ્રદેશની અંદર 2004 થી 14 દરમિયાન 10% આરક્ષણ મુસ્લિમોને આપ્યું હતું અને ત્યાર પછી તેની હાઈકોર્ટે એની પર રોક લગાવી. મિત્રો, પશ્ચિમ બંગાળની અંદર કોંગ્રેસ અને ટીએમસીની સંયુક્ત સરકારે 90 જાતિઓ ઓબીસીની અંદર સમાવેશ કરી, વધારાની 90 જાતિઓ, અને એમાંથી 90% ઓફ ધ કાસ્ટ વેર ફ્રોમ મુસ્લિમ. 90 મુસ્લિમ જાતિઓ હતી, એટલે એનો અર્થ કે 81 જાતિ મુસ્લિમોની, એની ફક્ત 9 હિન્દુ. તમે વિચાર કરો, તુષ્ટિકરણની અમાપ મર્યાદા ઉલ્લંઘન કર્યું છે. એટલે 90 જાતિઓમાંથી 90% મુસ્લિમ જાતિઓને, જે ઉચ્ચ વર્ણમાં આવે છે મુસ્લિમની, સૈયદ ને એવા સૈયદ છે, એ બધાને ઓબીસીમાં નાખીને એમણે તુષ્ટિકરણની મર્યાદા ઉલ્લંઘન કરી છે. કર્ણાટકમાં બધા જ મુસ્લિમોને કોઈ બાકી